અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી। આજે 24 એપ્રિલથી ગરમીમાં પ્રચંડ વધારો થશે। મધ્ય ગુજરાતમાં પારો 42 ડિગ્રીને પાર પહોંચશે। પાટણ, સમી અને હારીજ, સાબરકાંઠા, અરવલ્લીમાં પારો 42 ડિગ્રી રહેશે। રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી તાપમાન રહેશે। જૂનાગઢ અને કચ્છમાં પારો 41 ડિગ્રી રહેવાની શક્યતા છે। જ્યારે 28 એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવશે। રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની શક્યતા છે। મોદી સરકારની ભેટ 10,000 મળશે પેન્શન। મોદી સરકાર ઇન્ફોર્મલ વર્કર્સ માટે સામાજિક સુરક્ષા વ્યાપ વધારવાની યોજના બનાવી રહ્યા છે। અટલ પેન્શન યોજના હેઠળ ન્યૂનતમ પેન્શનની લિમિટ વધારીને 10,000 રૂપિયા પ્રતિ મહિના કરવાની તૈયારીમાં છે। ઇન્ફોર્મલ વર્કર્સ અસંગઠિત કામદારો એટલે એવા કામદારો જેમને કાયદાકીય સુરક્ષા કે સામાજિક લાભો જેવા કે પેન્શન, રજાઓ, વીમો મળતા નથી અને ભારતમાં 90% કામદારો આ શ્રેણીમાં આવે છે। શું યુદ્ધ વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવ વધશે? સરકારે કરી સ્પષ્ટતા। ઈરાન યુદ્ધને કારણે રાજ્યની ચૂંટણીઓ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 28 રૂપિયાનો વધારો થવાના અહેવાલોને સરકારે નકારી કાઢ્યા છે। પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું હતું કે ભાવ વધારવાનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી। આ અહેવાલો ભ્રામક છે અને ભયનું વાતાવરણ બનાવવા માટે ફેલાવવામાં આવી રહ્યા છે। બુધવારે કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે એક અહેવાલમાં તેલના ભાવમાં વધારાની આગાહી કરી હતી। ટ્રમ્પે ભારતને નર્ક કહ્યું। સેવેજ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત અને ચીનને નર્ક ગણાવતો એક પત્ર શેર કર્યો છે। રેડિયો હોસ્ટ માઇકલ સેવેજે યુએસ બર્થરાઇટ સિટીઝનશીપ એક્ટમાં ફેરફાર કરવાની હાકલ કરતા પત્રમાં લખ્યું, એશિયન દેશોના લોકો યુએસ આવે છે અને 9 મહિના પછી બાળકને જન્મ આપે છે અને બાળકને યુએસ નાગરિકતા મળે છે। ત્યારબાદ તેમના પરિવારો ભારત અને ચીનથી સ્થળાંતર કરે છે, જેનો ફાયદો ઉઠવામાં આવી રહ્યો છે। આ પત્રને ટ્રમ્પે શેર કર્યો છે। ભય જઈ રહ્યો છે, વિશ્વાસ આવી રહ્યો છે। પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે 152 સીટો પર મતદાન થઈ રહ્યું છે। આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નદિયા જિલ્લાના કૃષ્ણાનગરમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી છે। આ દરમિયાન તેમને ચૂંટણી પંચની પ્રશંસા કરી હતી અને સાથે ટીએમસી સરકાર પર તીખા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું કે ભય જઈ રહ્યો છે, વિશ્વાસ આવી રહ્યો છે। ગરમીની આગાહી, કામ વિના બહાર ન નીકળતા। ગુજરાતમાં આજથી કાળઝાળ ગરમીનું મોજું ફરી વળશે। હવામાન વિભાગના મતે 24 થી 26 એપ્રિલ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતા પારો 43 ડિગ્રીએ પહોંચી શકે છે। અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ સહિત 6 શહેરોમાં ગરમીનું 3rd ડિગ્રી ટોર્ચર જોવા મળશે। 26 એપ્રિલે મતદાનના દિવસે પણ અસહ્ય ઉકળાટ રહેશે। સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં અકામળમાં વધારો થશે। ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓનો મોટો ખુલાસો। ગુજરાત એટીએસએ સિદ્ધપુરના ઇરફાન અને મુંબઈના મુર્શીદને ઝડપી લઈને મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે। આ આરોપીઓ ગઝવા એ હિન્દ સ્થાપવા 12-13 વોટ્સએપ ગ્રુપ દ્વારા કટ્ટરપંથી વિચારો ફેલાવતા હતા। તપાસમાં ખુલાસો થયો છે કે તેઓ દેશના ટોચના નેતાઓ અને આરએસએસના કાર્યકરો પર હુમલાનું આયોજન કરી રહ્યા હતા। પાકિસ્તાની અને આઈએસઆઈએસ સંગઠનોનું સાહિત્ય વાયરલ કરી યુવાનોને ગુમરાહ કરતા હતા। સનાતન જીતશે અને સનાતનની રક્ષા થશે। નંદીગ્રામ અને ભવાનીપુરના બીજેપી ઉમેદવાર શુભેન્દુ અધિકારીએ વોટ આપ્યા બાદ એક નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે સનાતન જીતશે, સનાતનની રક્ષા થશે। બંગાળમાં આ વખતે બદલાવ આવી રહ્યો છે। આ વખતે પરિવર્તન નહીં થાય તો બંગાળમાં સનાતન ખતમ થઈ જશે। વધુમાં તેમણે ચૂંટણી પંચના કામની પ્રશંસા કરી હતી। સાથે જ ગુંડાગીરીનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે કેટલાક બેકાબૂ તત્વો દરેક જગ્યાએ હાજર છે। ભારત વિરુદ્ધ મોટું ષડયંત્ર। અમેરિકા ઈરાન યુદ્ધ વચ્ચે વિશ્વના 6 દેશોની ઓઇલ રિફાઇનરીઓમાં રહસ્યમય રીતે આગ લાગવાની ઘટનાઓ બની છે। ભારતમાં રાજસ્થાનની પચપદરા રિફાઇનરી અને મુંબઈ હાઈમાં ઓએનજીસી પ્લેટફોર્મ પર પણ આગ લાગી હતી। આ ગંભીર મામલે એનઆઈએ અને એટીએસની ટીમો તપાસ કરી રહી છે। આ ઘટનાઓ ટેકનિકલ ખામી છે કે કોઈ આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ભાગ તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે। બંગાળમાં એક પણ વ્યક્તિ ઘૂસણખોરી કરી શકશે નહીં। બંગાળમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે બીજેપીનું વચન છે કે બંગાળમાં એક પણ વ્યક્તિ ઘૂસણખોરી કરી શકશે નહીં। વધુમાં મમતા બેનર્જી પર પ્રહાર કરતા કહ્યું કે મમતાના સિન્ડિકેટના કારણે નવા ઉદ્યોગો બંધ થઈ ગયા છે અને 41 કારખાના મમતા દીદીએ બંધ કરાવી દીધા છે। ગેરકાયદે ખનન, માટી અને ગૌ માતાની તસ્કરી કરનારાઓ માટે બંગાળની ભૂમિ પર કોઈ જગ્યા નથી।
બદ્રીનાથ ધામના કપાટ ખુલતા જ શ્રદ્ધાળુઓનું મહેરામણ. ચારધામ યાત્રાના 5મા દિવસે આજે સવારે 6:15 વાગ્યે બદ્રીનાથ ધામના દ્વાર 149 દિવસ પછી ખુલ્યા છે. -4 ડિગ્રીની હાડ થીજવતી ઠંડીમાં આશરે 7,000 શ્રદ્ધાળુઓ દર્શન કરશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પૂજાવિધિ શરૂ થઈ છે. ભગવાનને ઓઢાડવામાં આવેલા ઘૃત કંબલ ઘીવાળો ધાબળો પરથી આગામી વર્ષનું ફળાદેશ નક્કી થશે. અખંડ જ્યોતિના દર્શન સાથે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત આવી રહેલા જહાજ પર આઈઆરજીસીએ કબજો કર્યો. હોર્મુઝમાં આઈઆરજીસીએ 2 જહાજો પર હુમલો કરી કબજામાં લીધા છે, જેમાંથી એક જહાજ દુબઈથી ગુજરાતના મુદ્રા પોર્ટ પર આવી રહ્યું હતું. હોર્મુઝથી નીકળવાનો પ્રયાસ કરી રહેલા આ જહાજો પર હુમલા બાદ આઈઆરજીસીએ કબજો કર્યો છે. જણાવીએ કે આઈઆરજીસી સૈનિકોએ આ જહાજો પર ફાયરિંગ કર્યું હતું. સુરક્ષિત બંગાળ બનાવવા માટે વોટ કરો. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને લઈને ગૃહમંત્રી અમિત શાહે એક્સ પર પોસ્ટ શેર કરતા કહ્યું કે આ વખતે બંગાળ ચૂંટણી પ્રદેશના વર્તમાન સાથે ભવિષ્ય માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક મજબૂત નેતૃત્વવાળી સરકાર જ બંગાળની ડેમોગ્રાફી બદલી શકે છે. બંગાળની માતાઓ અને દીકરીઓ માટે બંગાળને સુરક્ષિત બનાવવા માટે મોટી સંખ્યામાં મતદાન કરો. વિકસિત બંગાળ બનાવવા માટે પહેલા મતદાન કરો, પછી જલપાન કરો. ધુરંધરની ત્રીજી ફિલ્મની તૈયારી. ધુરંધર ફ્રેન્ચાઇઝીની અપાર સફળતા બાદ ડિરેક્ટર આદિત્ય ધર ધ મેકિંગ ઓફ ધુરંધર લાવવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં શૂટિંગના બિહાઇન્ડ ધ સીન્સ અને હમઝાથી રહેમાન ડકૈત સુધીના કલાકારોના ખાસ ઇન્ટરવ્યૂ જોવા મળશે. ચાહકોને ભવ્ય શોટ્સના સર્જનની આખી વાર્તા માણવા મળશે. આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થનારી આ ડોક્યુ ફિલ્મ બાદમાં નેટફ્લિક્સ પર પણ આવશે. મેકર્સે ફ્રેન્ચાઇઝીના ક્રેઝને જોઈને આ મોટો નિર્ણય લીધો છે. વડોદરામાં પીએમઈ બસ પ્રોજેક્ટ અંતર્ગત બસો ફાળવાઈ. વીએમસીને પીએમઈ બસ પ્રોજેક્ટ હેઠળ કુલ 250 બસો ફાળવવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 40 બસોમાંથી 7 બસોની ફાળવણી કરવામાં આવી છે. આ અત્યાધુનિક ઈ બસોમાં દિવ્યાંગ મુસાફરો માટે વિશેષ સુવિધા છે. એક વખત ચાર્જ કર્યા બાદ 380 કિમી સુધી ચાલી શકે છે. ગોત્રી ખાતે ટર્મિનલ બનાવવામાં આવ્યું છે અને શહેરના 4 ઝોનમાં નવા ટર્મિનલ્સ બનશે. ટૂંક સમયમાં આ બસો શહેરના માર્ગો પર દોડશે. બંગાળ હિંસામાં બોમ્બથી હુમલો. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં મતદાન વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે. અહીં ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં દેશી બોમ્બ ફેંકવામાં આવતા અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં તણાવ પ્રવર્તી રહ્યો છે. સુરક્ષા દળોએ સ્થિતિ પર કાબૂ મેળવવા કવાયત હાથ ધરી છે. હિંસાને કારણે સામાન્ય મતદારોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. પ્લાસ્ટિકથી બનેલા રસ્તાઓ પર ડ્રાઇવિંગ. જનરલ નોલેજની દ્રષ્ટિએ એક ગર્વ લેવા જેવી વાત એ છે કે ભારત વિશ્વનો એવો દેશ બની ગયો છે જ્યાં 50%થી વધુ નવા ગ્રામીણ રસ્તાઓ રિસાયકલ કરેલા પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવ્યા છે. આ રસ્તાઓ સામાન્ય ડામરના રસ્તા કરતાં 3 ગણા વધુ મજબૂત છે અને ચોમાસામાં તેમાં ખાડા પડતા નથી. પૃથ્વી દિવસ પર આ એક મોટી ઉપલબ્ધિ છે કે આપણે કચરાને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરવી રહ્યા છીએ. રિફાઇનરીઓમાં આગનો સિલસિલો. 1 માર્ચ ઇક્વાડોરમાં ઓઇલ રિફાઇનરી, 17 માર્ચે ચાર્જ પંપ યુનિટમાં આગ લાગી. મેક્સિકોમાં ઓલ્મેકા ઓઇલ રિફાઇનરીમાં આગ લાગી. 23 માર્ચે ટેક્સાસમાં રિફાઇનરીમાં મોટી આગ લાગી. 16 એપ્રિલે એક રિફાઇનરીમાં આગ લાગી જે ઓસ્ટ્રેલિયન રાજ્ય વિક્ટોરિયાને 50% ઇંધણ પૂરું પાડે છે. 20 એપ્રિલે રોમાનિયાના બુકારેસ્ટમાં એક થર્મલ પ્લાન્ટમાં આગ લાગી. 22 એપ્રિલે ઈરાનના એર્બિલમાં એક રિફાઇનરીમાં વિસ્ફોટ થયો. અમરેલીમાં કોંગ્રેસને ઝટકો. અમરેલીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા સિનિયર નેતા દિનેશ પરમારે પક્ષ છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. તેમણે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિધિવત રીતે ખેસ પહેરીને પક્ષમાં પ્રવેશ કર્યો હતો. દિનેશ પરમારે જણાવ્યું કે તેઓ મંત્રી કૌશિક વેકરિયાના વિકાસ કાર્યોથી પ્રભાવિત થયા છે. તેમણે કોંગ્રેસમાં ટિકિટ ન મળવા અને આંતરિક સેટિંગના આક્ષેપો પણ કર્યા. બંગાળમાં મતદાનનો નવો રેકોર્ડ. પશ્ચિમ બંગાળમાં મતદાનના બધા રેકોર્ડ તૂટી ગયા છે. સાંજે 5 વાગ્યા સુધીમાં લગભગ 90% મતદાન થઈ ગયું હતું. ભારતીય ચૂંટણીના ઇતિહાસમાં આટલું ઊંચું મતદાન ક્યારેય સાંજે 5 વાગ્યા સુધીમાં જોવા મળ્યું નથી. ત્રિપુરા અને બંગાળને પરંપરાગત રીતે ઉચ્ચ મતદાન ટકાવારી ધરાવતા રાજ્યો તરીકે ગણવામાં આવે છે. આ રાજ્યોમાં પણ કુલ મતદાન સામાન્ય રીતે 90%ની આસપાસ રહેતું હતું.
મુર્શિદાબાદમાં પથ્થરમારો અને લાઠીચાર્જ. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન મુર્શિદાબાદમાં ભારે હિંસા ફાટી નીકળી છે. અહીં ટીએમસી અને આમ જનતા ઉન્નયન પાર્ટીના કાર્યકરો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. બંને પક્ષોએ સામસામે આડેધડ પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યું છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોએ લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો છે. ટીએમસી હુમાયુ કબીરના સમર્થકો વચ્ચે અથડામણ. બંગાળમાં વહેલી સવારથી જ મતદાતાઓ પોતાના મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે. આ વચ્ચે મુર્શિદાબાદમાં મતદાન દરમિયાન બબાલ થઈ છે. ટીએમસી અને હુમાયુ કબીરના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન સુરક્ષા કર્મચારીઓ સાથે ધક્કામુક્કી કરવામાં આવી હતી. ઈરાનનું કડક વલણ, કહ્યું હોર્મુઝ નહીં ખુલે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકેર ગાલિબાફે સ્પષ્ટ કર્યું છે કે વર્તમાન સ્થિતિમાં હોર્મુઝ સ્ટેટ ફરીથી ખોલવામાં આવશે નહીં. યુદ્ધવિરામના ઉલ્લંઘન વચ્ચે આ શક્ય નથી. તેમણે અમેરિકા પર ઈરાની બંદરોની નાકેબંધી કરવાનો આરોપ લગાવતા કહ્યું કે આ વૈશ્વિક અર્થતંત્રને બંધક બનાવવા સમાન છે. જ્યાં સુધી અમેરિકા નાકેબંધી ખતમ નહીં કરે ત્યાં સુધી પૂર્ણ યુદ્ધવિરામ અને સમુદ્રી માર્ગ ખોલવો અશક્ય છે, જે ચિંતાનો વિષય છે. હવે પ્લેનના ઇંધણમાં પણ ઇથેનોલ નંખાશે. કેન્દ્ર સરકારે એવિએશન ટર્બાઇન ફ્યુલ એટીએફમાં ઇથેનોલ ભેળવવાની સત્તાવાર મંજૂરી આપી છે. પ્રદૂષણ ઘટાડવા અને ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભરતા ઘટાડવા પેટ્રોલિયમ મંત્રાલયે નિયમોમાં ફેરફાર કર્યો છે. નીતિન ગડકરીએ 100% બ્લેન્ડિંગનું લક્ષ્ય રાખ્યું છે, જેથી હવાઈ મુસાફરી સસ્તી અને પર્યાવરણને અનુકૂળ બનશે. નવા નોટિફિકેશન મુજબ હવે ઇંધણમાં હાઇડ્રોકાર્બન સાથે સિન્થેસાઇઝ્ડ કમ્પોનન્ટ્સ સામેલ કરી શકાશે.